ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। निज वज्र पौरुष से प्रभो अंतर कलुष सब हर लिए। प्रांजल प्रदेश प्रदेश में पीयूष निर्झर झर गए। सर्वोच्च हो अतएव बसते लोक के उस शिखर रे। तुमको हृदय में स्थाप मणिमुक्ता चरण को चूमते। मणिमुक्ता चरण को चूमते। ખ્યાલ છે આ પંક્તિઓ ક્યાં આવે છે? કરો, યાદ કરો. દેવશાસ્ત્ર ગુરુની ક્યાંથી હોય? સિદ્ધ ભગવાનની પૂજાનો સ્થાપનાનો છંદ છે. યુગલજી બાબુજી દ્વારા લખેલી પૂજા મેં જાણી જોઈને ઓરિજિનલ PDF નથી મૂકી અને ઉપરનું ટાઇટલ બેટલ બધું જ કાઢી નાખ્યું. થોડીક બુદ્ધિ કસે ને, આમ જિજ્ઞાસા તો થાય તમને બધાને કે આ પંક્તિઓ ક્યાંથી છે. કેમ કે તૈયાર ભાતું બધું મળે છે ને, પછી શોધવાની તસદી, વાંચવાની તસદી આપણે લેતા નથી. મંગલાચરણ તરીકે આપણે આ વાત લીધી. ખાસ કરીને બીજી લીટી કે પહેલી લીટી, પહેલી અને બીજી લીટીનો જ મર્મ હમણાંના સ્વાધ્યાયમાં ચાલે છે. વજ્ર પૌરુષ વડે અનાદિ અંતરંગની જે કલુષતા છે, ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં જે વાત આવી હતી, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એક જ શબ્દની વાત, મોહ મોહિત. ધમજીભાઈ હતા ને સ્વાધ્યાયમાં, મોહ મોહિત વાસના વાસિત. કેતનભાઈ, શબ્દો લખવા જેવા છે. જીવનમાં કોક વાર આવા શબ્દો સાંભળવા મળે. મોહ મોહિત અને વાસના વાસિત. બીજા પણ એક બે શબ્દો બોલ્યા હતા. શું? હા, અભિપ્રાય પીડિત. ગુજરાતીમાં તળપદી ભાષામાં એક શબ્દ આવે છે, લઘુતા ગ્રંથિ. સાહેબ, અમને તો આ નહીં જ સમજાય. ખ્યાલમાં આવ્યો? એક બહુ પરમાણુ બોમ્બ જેવી એક ખતરનાક વાત કરું છું. સૌથી પહેલાં એ કેવળ મારા વિચારો છે. તમે લોકો જરૂરી નથી કે મારા વિચારો સાથે સહેમત થાઓ જ. એક વાત આવી હતી, પહેલાં બીજા ત્રીજા નરક સુધી વધીને દેવો બોધ આપવા માટે જાય. જેમ કે સીતાજીનો જીવ રાવણને સમજાવવા માટે ગયો. ત્રીજા નરકની નીચે એટલે ચોથેથી છઠ્ઠે સુધી, સાતમે સુધી, 4, 5, 6, 7 નીચેના નરકોમાં ત્યાંના જીવોને સમજાવનારા કોઈ નથી. સમજાય છે? ધર્મ બોધનો, તત્વ શ્રવણનો યોગ ત્રીજે નરક સુધી. ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે નરકમાં તો કાં તો પીડાજન્ય, કાં તો દેહજન્ય પીડા, બરાબર, પીડાજન્ય, અને કાં તો પછી જાતિ સ્મરણ. એ બે કારણોની મુખ્યતા નીચેની 4 નરકોમાં છે. ઉપરના 3 નરકોમાં તો તત્વબોધ દેવો સમજાવે. વાત સમજો, હું શું કહેવા માગું છું. બેન શૈલાબેન, પકડજો એ વાતને. ચોથેથી નીચે કે ચોથે અને ચોથેથી નીચે 4, 5, 6, 7 ત્યાં
તત્વ શ્રવણ, તત્વબોધનો યોગ નથી. હવે હું એ વાતને ઊંધું કરીને કહું છું કે જેના જીવનમાં કંઈક સમજો છો ખતરનાક વાત, જેના જીવનમાં તત્વશ્રવણનો યોગ નથી એનું જીવન ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા નરક જેવું જીવન છે. હવે સમજાય તો સમજો આ વાત. મને આ રીતે વિચારવામાં મજા પડી. દીપાલીબેન, એટલે હું નામજોગ ઠપકો આપતો હોઉં છું. જિંદગી બરબાદ થઈ જશે તત્વાભ્યાસ વિના. 6 મહિના સુધી આપણે સ્વાધ્યાયમાં નથી દેખાતા. કેતનકુમાર બોલો, કેટલે દિવસે આવ્યા? કમસે કમ 3, 4, 6 દિવસ ને. આ 3, 4 દિવસમાંના જે પરિણામો થયા હોય અને એ પરિણામોની તીવ્રતામાં જો આયુ બંધ થયું હશે, ગતિ બંધાણી હશે રાજા શ્રેણિક જેવી, નરક ગતિ બંધાય બાદ શ્રેણિક રાજા કેટલા વર્ષ ભગવાનની વાણી સાંભળી બધા ખબર છે? નથી ખબર. 30 વર્ષ. કેમ? તીર્થંકર મહાવીર સ્વામીના શ્રાવક શિરોમણી હતા. જેમ ગણધર વિના વાણી નહીં કરે એમ અર્જિકા શિરોમણી વિના વાણી ન કરે. શ્રાવક શિરોમણીની પણ હાજરી જરૂરી છે, શ્રાવિકા શિરોમણીની પણ હાજરી જરૂરી છે. ચંદન બાલા પણ શ્રાવિકા શિરોમણી 30 વર્ષ સુધી ભગવાન મહાવીરની વાણી સાંભળ્યા, 42 થી 72 વર્ષ. તો જેને નરકાયુ નરક ગતિ બંધાણી છે એ રાજા શ્રેણિક પણ નરક ગતિ બંધાણી એના પછી 30 વર્ષ સુધી સવાર બપોર સાંજ ભગવાન મહાવીરની વાણી સાંભળતા રહ્યા. પણ જેમ લાડવામાં બંધાયેલ ઘી ફરીથી એમાંથી બહાર નહીં નીકળે, ન કાઢી શકાય, એને ભોગીને જ છૂટકો. લોજિક સમજાય છે હું શું કહું છું? સમ્યક્ત તો થયું બંધાણું ને, સોરી મિથ્યાત્વ થયું બંધાણું. અનંતાનુબંધી ક્રોધ યશોધર મુનિરાજના ગળામાં સાપ નાખ્યો હતો ને એણે. ભલે ને હવે 30 વર્ષ સાંભળો, ભલે ને 30 વર્ષ સાંભળો, તો એનો અર્થ એમ છે એના જીવનમાં તો તત્વ શ્રવણનો યોગ 30 વર્ષ સુધી છે, છતાંય નરકે જવું એનું નક્કી છે. કમલેશભાઈ, અને અહીંયા તો તત્વ શ્રવણનો યોગ હોવા છતાં પણ તત્વ શ્રવણના યોગનો ઉપયોગ નથી, તો કયા નરકના જીવો આપણે કહી શકીએ એને? આગમની ભાષામાં 4, 5, 6 અને 7. કેમ કે ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા નરકમાં તત્વ શ્રવણનો યોગ જ ન હોય, ત્યાં કોઈ સમજાવનારા જ ન હોય. અને અહીંયા સમજાવનાર હોવા છતાં પણ સમજવું નથી, ત્યાં સમજવા માટે નથી અને અહીંયા સમજવું નથી. બેવ હરકા છે. બહુ કડક વાત છે. મેં આમાં લખી રાખ્યું છે વજ્રવાક્ય. જે મારા ભવ્યતાના સંદર્ભમાં હું હંમેશા એક વાત કહેતો હોઉં છું. ભવ્ય કોને કહેવાય? કે રત્નત્રયરૂપ પરિણમન કરી શકે તે ભવ્ય. બરોબર? એને ઊંધું કરો. ભવ્ય એને કહેવાય જે રત્નત્રયરૂપ પરિણમન કરી શકે તે ભવ્ય. બરોબર? આપણે એમ કહેવાનું કે રત્નત્રયરૂપ જે પણ પરિણમન કરી શકે એ ભવ્ય. રત્નત્રયરૂપ પરિણમન જે કરી શકે કરે એ ભવ્ય કહેવાય, બાકી બધા અભવ્ય. ભવ્યની વ્યાખ્યા નહીં કરો, રત્નત્રયરૂપ પરિણમનની ઓથે ભવ્યને સમજો. જો આ બધી લોજિક છે, ન્યાય છે, તર્ક છે. હા, ફરી એકવાર બોલું છું, એકવાર. ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે નરકે તત્વ શ્રવણ નથી. એને બહુ સિમ્પ્લિસિટીમાં નહીં લેતા. કોરોનાના કાળમાં ડોઝ લઈ આવો એવું કોઈને નહીં કહેતા. લેવો જ પડે, લાઈનમાં જઈને ઊભું રહેવું જ પડે. એકબીજાને પૂછે, કંઈક સેન્ટર હોય, ખ્યાલ હોય, બૂથ હોય તો બતાવો.
ત્યાં નરકમાં તત્વજ્ઞાનના 4 થી 7 સુધી કોઈ બૂથ જ નથી, બોધ બૂથ નથી, બોધ બૂથ જ નથી ત્યાં. એવી જ રીતે જેના જીવનમાં સ્વાધ્યાય નથી, તત્વ નથી, શ્રવણ નથી, સત્સંગ નથી. આજે ગુરુદેવસિંહ બોલ્યા ને, 1 2 કલાક સત્સંગનો શ્રવણ નથી, પુણ્યના પ્રસંગ નથી, એ પવિત્રતા નથી. તો લો મનુષ્ય ગતિનો જીવ છે કે 4, 5, 6, 7માનો જીવ છે? કેતનભાઈ બોલો, નિંદર આવે છે? નહીં ને? વાત સમજાય છે? 4, 5, 6, 7 નરકમાં કોઈ સમજાવનારા નથી, એટલે બહુ અભાગ્યા છે. એ વાત તો સમજાય છે. આપણે ઊંધું કરવાનું. જેના જીવનમાં સમજાવનારા છે, તત્વજ્ઞાનનો યોગ છે, ઈચ્છે તો ધારે તો સમય આના માટે કાઢી શકે, કેમ કે 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલું બધું છે. છતાં ભાઈ સાહેબ સાંભળતો નથી, સાંભળતો નથી, સુણતો નથી, ધનને જ ધૂણ્યા રાખે છે. એ કોણ છે? 4, 5, 6, 7 પહેલી, બીજી, ત્રીજી વાળાને તો યોગ છે, સમજાવનારા તો છે જ ને કેતનભાઈ. એણે શું છે મામીશ્રી? જિંદગી વેડફાઈ ગઈ આખી આના વિના. તત્વજ્ઞાન જીવનમાં નથી તો અંધારપટ જ છે. અજ્ઞાન તિમિરાંધાનામ. અજ્ઞાન રૂપી તિમિર એટલે અંધારપટ, મલમેશ એવો એમ આમ ખરડાયેલો છે ને. જ્ઞાનાંજન શલાકયા ચક્ષુન્મીલિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવા ગુરુને નમસ્કાર કરીએ જેને જ્ઞાનની અંજન શલાકા વડે, અંજન શલાકા વડે જેમ પ્રતિષ્ઠાચાર્ય પાષાણની જીન પ્રતિમા ઉપર અંજન શલાકા વડે સૂરી મંત્ર, પ્રાણ પ્રતિષ્ઠા નહીં, સૂરી મંત્ર આપે. અંગ અંગમાં આવ્યો ને, પ્રાંજલ પ્રદેશ પ્રદેશ મેં પિયુષ નિર્ઝર ઝર ગયે. દ્વાદશાંગના પ્રતિક સ્વરૂપ સમગ્ર વર્ણમાલા, વર્ણમાલા કોતરે, ટંકોત્કીર્ણ કરે અંગ અંગમાં. અ બ ક ડ ઈ અ આ ઈ ઉ એ ઐ ઔ અમ આહા કખ ગંગ ચ છ જ જ ન પ ફ બ બ મ ઠ ઠ ડ ડ ન એમ સર્વાંગમાં 52 બધા જ વર્ણમાલાઓ લખે, ટંકોત્કીર્ણ કરે. આ વર્ણમાલા આપણે વધી વધીને અહીંયા હોય છે કાનમાં. ત્યાં જીન પ્રતિમા ઉપર જ્યારે સૂર્યમંત્ર આપીએ ને પ્રતિષ્ઠાચાર્ય, તો અહીંયા જુદું વર્ણ આવે, અહીંયા જુદું વર્ણ આવે, અહીંયા જુદું વર્ણ, અને અંદર ને અહીંયા ડૂટી હોય નહીં, અંદર અંદર જો અહીંયા, ત્યાં વળી પાછા વર્ણ જુદા હોય લખવાના એના ઉપર, કેસરથી, ચંદનથી. મને તો ડાયદ્વીપમાં તો 20 10 વેદીઓ, 20 10 200 ભગવંતોના સર્વાંગે સૂરી મંત્ર કરવાના સૌભાગ્ય મળ્યા ડાયદ્વીપના પંચકલ્યાણકમાં. સાથી હતા 2-3. તત્વજ્ઞાન કાનેથી સાંભળવા માટે નથી, કોઠે પાડવા માટેની છે. તમે ઓલી વાર્તા સાંભળી હશે. એક વિદેશી વેપારી રાજ દરબારમાં આવીને, રાજા ભોજના દરબારમાં એક સરખી દેખાતી 3 ઢીંગલી બતાવે છે. એકની કિંમત 10, બીજાની 100, ત્રીજાની 1 લાખ. કે હે રાજન, એક સરખી દેખાતી ઢીંગલીઓમાં ભાવ ફેર કેમ છે બતાવો. ઓલાએ પૂછ્યું કે હાલ્યો, આ તો સરખી દેખાય છે, કાં ફેર? પૂછો તમારી સભામાં, બહુ તમે અભિમાનમાં રાચો છો ને, પૂછો તમારા મંત્રી સંત્રીઓને બધાને. બધાય નિરુત્તર. બિરબલ જેવા હતા. એણે કીધું કે લાવ 3 દિવસ મને આપો,
હું ઘરે જઈને પછી જવાબ તમને શોધી લાવું. ઘરે ગયા, ઢીંગલીઓ મૂકેલી ટેબલ ઉપર. રમતી રમતી નાનકડી દીકરી આવી 4-5-6 વર્ષની. 2 જ મિનિટમાં એનું ધ્યાન ગયું, ત્રણેય ઢીંગલીઓના કાનમાં કાણા છે. પપ્પા 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 જુઓ તો ખરા, ત્રણેય ઢીંગલીઓના કાનમાં કાણા. મંત્રીવરનું ધ્યાન ગયું અને ભેદ જ્ઞાન થયું. લાવી એને એક શલાકા સળી, એકના કાનમાં નાખી તો બીજા કાનમાંથી બહાર નીકળી, એને મૂક્યો 10 રૂપિયાના કોઠામાં. બીજાના કાનમાં નાખ્યો તો એના મોઢામાંથી બહાર નીકળી ગયો, એને મૂક્યા 100 રૂપિયાના ખાનામાં. અને ત્રીજી ડીંગલીના કાનમાં જ્યારે નાખ્યો, નથી બીજા કાનમાંથી બહાર, નથી મોઢેથી બહાર, એ પેટમાં જઈને નાભી પ્રદેશમાં એવો એ પ્રાણ પ્રતિષ્ઠિત થયો, પછી બહાર જ ન આવ્યો. એ આની કિંમત 1 લાખની. તત્વ જે એક કાનેથી સાંભળીને બીજે કાનેથી મૂકે છે, કાઢી મૂકે છે, એમની કિંમત છે ના નહીં, પણ એ 10 રૂપિયાને લાયક છે. એને સ્વર્ગના ભગત પેંડા મળશે, સ્વર્ગના ભગત પેંડા મળશે એને. શું દામજીભાઈ? અને જે સાંભળીને બીજાને ઉપદેશ ભરમાં આપી દે છે, મોઢામાંથી કાઢી મૂકે છે ઉપદેશ, એને 100 રૂપિયા મળશે. ગ્રેવે 1 આદિક સુધીની મોટી મોંઘી મીઠાઈ એને મળશે. 50 ટીકા પ્રવચન સારની ભાષામાં સ્વર્ગમાં ક્લેશની પરંપરા મળશે. શું કીધું? આપણને કોઈ એમ કહે ને કે ઓહો તમે તો દેવ છો. કાલે એવું થયું, એક પુત્ર સંબંધીનો એક રૂપક સંસ્કૃતમાં હું ભણાવતો હતો, પુત્ર સંબંધી. એમાં કવિએ એવું લખ્યું કે પુત્ર એટલે સત્પુત્ર એટલે કુળદીપક. તો દીવાની 3 બાબતો એણે એમાં શ્લોકમાં લખી, 4 બાબતો લખી કે પાત્રને ગરમ નહીં કરે, તેલને બાળી નહીં નાખે, કાજળ પેદા ન કરે અને અંધારપટને દૂર કરે. એમ 4 બાબતો હતી. તો પાત્રને ગરમ નહીં કરે એટલે મા બાપને જે હેરાન નહીં કરે, ને તો એ નાલાયક દીકરો છે. છોરું કછોરું છે, સાંભળ્યું હશે ને? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય બહુ ઠંડી લાગે છે, ત્રણેય ને. છોરું કછોરું પણ માવતર કમાવતર ન હોય તો મા બાપને, માતા પિતાને, ગુરુજનોને જે આનંદિત રાખે, પ્રસન્ન રાખે, તે સત્પુત્ર કહેવાય. આ પહેલો. કેમ કે દીવો જો તમે મૂકો તો એ જેની માથે એ બળે છે, જે પાત્ર, એને ગરમ નહીં કરે. બીજું, દીવો કાળાશ મેલને પેદા નહીં કરે. નાનકડે આમ ધુમાડાની જે ધાર હોય એ નીકળી જાય બધું. એમ સત્પુત્ર છે એ 5 પાપ 7 વ્યસન, અન્યાય, અનીતિ, અભક્ષ વગેરે કોઈ પણ મેલ પેદા નહીં કરે, બાય પ્રોડક્ટ નહીં થાય એનાથી. માટે એને સત્પુત્રને કુળદીપક કીધું. અચ્છા, તેલને ખતમ નહીં કરે. દીવો કાંઈ ભડભડ ભડભડ બળીને તેલને નહીં બાળે તરત જ, એ આખી રાત તો ચાલે ચાલે એટલે ચાલે. એમ જે કુળ પરંપરા, સનાતન પરંપરા, કેતનભાઈ, મા બાપના આ સનાતન વારસાની પરંપરાને વર્ષો સુધી જાળવી રાખે, એને સત્પુત્ર કુળ દીપક જેવા સંતાનો કહેવાય. અમારા દાદા તો ગુરુદેવને સાંભળતા હતા, તો તું કેમ નથી સાંભળતો? મારે પેઢીએ પછી કોણ બેસે? બાપ દાદાના વારસો માત્ર વાગોળવા માટે નથી, વર્તનમાં અપનાવવા માટે છે. વાગોળવા એટલે વખાણવા માટે નથી, અંદરમાં વાગોળીને એને વર્તનમાં લાવવા માટે છે. કાલ પરમ દિવસે જો 2 દિવસ પહેલાં એક સ્વાધ્યાયમાં વાત આવી હતી, વૃત્તિ સુધરે તો વર્તન સુધરે. કાલે જ આવ્યું હતું જો. હા હા, ધર્મ વાણી વિલાસનો વિષય નથી, વર્તનનો વિષય છે. અમે કમલેશભાઈ કેરળ ત્રિવેન્દ્રમમાંથી અમે લોકો બીએડ કર્યું,
તો ત્યાં એક વખત એક અનુશાસનહીનતાના સંદર્ભમાં અમારા એક મિત્રે એક દીકરીને ફડાકો ઝીંક્યો. કેટલા વર્ષો પહેલાંની વાત છે, 96ની વાત કરું છું. કેટલા વર્ષ થયા? 4, 24, 28, 30 વર્ષ થયા. 28, 29 વર્ષ પહેલાંની વાત છે. તો ત્યાંના જે બિલકુલ 20-22 વર્ષના હેડમાસ્ટર હતા, ત્યારે અમે લોકોએ જસ્ટ લાઈક એમ જ હતા, 17-18 વર્ષના. તો અમને બધાને બોલાવ્યા ને, કેમ કે અમે લોકો શું કહેવાય ઇન્ટર્નશીપ માટે અમે લોકો ત્યાં લાઈવ ટ્રેનિંગ માટે ગયા હતા. અને એ સ્કૂલનું નામ હતું ચૈતન્ય સ્કૂલ. એ સ્કૂલનું નામ ચૈતન્ય સ્કૂલ, એમ ચૈતન્ય વિદ્યાલય. અને એમાં પછી એ ઓલા પ્રિન્સિપલે એને બોલાવ્યો કે બહુ રિસ્પેક્ટફુલી એને કીધું કે યુ હેવ ટુ કંટ્રોલ યોર સ્ટુડન્ટ્સ બાય ટંગ ઓનલી, નોટ બાય હેન્ડ. કેતનભાઈ, તમે પણ ભોગવી ચૂક્યા છો પાઠશાળામાં, ખ્યાલ હશે તો. માંડ બચા પોલીસ કેસમાંથી. હા, એ આપણો મૂળ દિગંબરનો જ હતો બાળક. હા, સંતાનો એટલા ડેલિકેટ છે ને, તમે હાથ ઉગામો એટલે નહીં હાલે. અને આપણે તો આવી છડી ખાધી છે, આવી નહીં. અમારા એક સર હતા ગુરુકુલમાં, એની અટક હતી ઉદ્ધાર. એનું નામ જ ઉદ્ધાર હતું. અને અમે લોકો મનમાં ને, અને અમે એમના ફેવરેટ સ્ટુડન્ટ હતા. અમે લોકો ઈચ્છતા ઉદ્ધાર સર, શું કહેવાય, સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય ને આપણે, મેન્ટર હોસ્ટેલના. હા, રેક્ટર. એ હોસ્ટેલના રેક્ટર તો તમે જ થાઓ. અને ઓલા જે બ્રહ્મચારી ગુરુજી હતા ને, એમના પણ વાલા અમે. એટલે અમે લોકો કાન બંબેરણા કરીને આવતા. ઓલા અમારા હાઉસ કહીએ અમે લોકો, હોસ્ટેલ હાઉસના રેક્ટર તરીકે ઉદ્ધાર સરને તમે બનાવો, બીજાને નહીં બનાવતા. કે ઓલા હશે ને તો બધા એને બરાબર આમ ફળસ પડે, બરાબર સાવચેત રહે, અલર્ટ રહે આમ. અને એવું મારે એ કે ભણતી વખતે તે સૂતો હતો ને, હાલ 5 માર ખાવા પડશે. હવે એમાંથી એક પણ આમ માર ચૂકો ને તો બીજા 2 માર વધારાના મારે. એટલે તમારે હાથ આમ જ મૂકવા પડે. આમ 10-10 મારે, આમ 5-5 મારે, આમ 5-5. એટલે શું કેવી હાલત થાય, વિચાર કરો તમે. છડી વાગે છમછમ, વિદ્યા આવે ગમ ગમ. હવે વિદ્યા જ નથી, કેમ કે છડી જ ગાયબ થઈ ગઈ છે. ગુરુદેવ શ્રીની છડી એની હારે ગઈ. હા, અને ગુરુજીઓના હાથમાં તો કાંઈ છડી છે જ નહીં. સર કેડબરી, સર ડેરી મિલ્ક, હા, અભક્ષ ભક્ષણની જ વાતો હોય તો વિદ્યા ક્યાંથી આવે? એટલે અનુશાસન. ખ્યાલમાં આવ્યું? તો આવી આ અદ્ભુત ચર્ચા અનુશાસનના સંદર્ભમાં આમાં કહેવા એમ માગે છે. 2-3 બાબતો બહુ મગજમાં મારે દોડે છે શૈલાબેન. જ્યાં તો અધ્યાત્મનો નિશ્ચય નિર્વિકલ્પ મોક્ષ માર્ગરૂપ પર્યાય પણ હેય છે. પર્યાય હોવાથી 38મી ગાથા નિયમસાર, બરોબર. એનાથી આગળ જઈને એમ કહીએ કે ભાઈ જેટલા જે પરલક્ષી પ્રશસ્ત પુણ્યના પરિણામ છે એ હેય છે. કમલેશભાઈ હવે સાંભળજો. અને ત્રીજી વાત આજે સાવ ઊંધી આવી, એ દુઃખ પણ ધન્ય છે, એ પાપ પણ ધન્ય છે. તો સાહેબ તમે પાપના વખાણ કરો છો, કાલે તો પુણ્યના વખાણ તમે કરવાની ના પાડી, અને રોજ ઉઠીને તમે પર્યાયના વખાણ કરવાની, તો એની તો ચપ્પી જ કરી નાખો છો સાવ. પર્યાય દૃષ્ટિ એમ કરીને, પર્યાય દૃષ્ટિ વિનશ્વર એમ કહીને નિર્મળ પર્યાયથી દૃષ્ટિ હટાવો છો, વિકારી ભાવોથી દૃષ્ટિ હટાવો છો. વિકારી ભાવમાં પણ પુણ્યની તો દયાદાન વ્રત બધું હે. એટલે જાત્રાળુઓને જાત્રાના ભાવ બાષ્પીભવન થઈ જાય. વળી પાછો આજના પ્રવચનમાં તો તમે એમ કીધું કે ભાઈ એ પાપ પણ ધન્ય છે, દુઃખ પણ ધન્ય છે, એ ઠોકર પણ ધન્ય છે એમ કીધું તમે. તો ઠોકર ખાવી જોઈએ.
ઠોકર લાગવી જોઈએ, કેમ કે શાન ઠેકાણે આવે. એવી જ વાત થઈ ને આજે. હા, ગુરુદેવે એ કીધું, એ શાન ઠેકાણે આવે તો ઠોકર ખાવી એ સારું છે એમ. તો એ પાપનો ઉદય, તો એ અશુભ, કેમ કે તને નરકમાં પહોંચાડ્યો અને તારી શાન નરકમાં ઠેકાણે આવી. અને એક વાત ભાઈ કમલેશભાઈ, જીવ પ્રતિકૂળતામાં જે સમજી શકે છે, અનુકૂળતામાં નથી સમજતો. પ્રમોદભાઈ, બધી સુવિધા મળેલી હોય ને તો પાંગળો થઈ જાય છે. હા, તમે કેવા ચોપડા લઈને ભણ્યા છો બતાવો તમે? પાડોશીના, મિત્રના, બાપાને 4 વખત કહો તો પછી ચોપડા લઈ આવે, ફાટેલી, તૂટેલી, પુઠ્ઠા વગરની. હા, અને મેં તો પ્રમોદભાઈ, મને તો યાદ છે સારી રીતે, 3જા 4થા ધોરણથી અમે લોકો, અમારા બાપા અમને એમ કહેતા, શિક્ષક થઈને પણ, નવા ચોપડા તો નહીં જ લાવું, તમારે સિનિયર નેક્સ્ટ બેચના સારામાં સારા વિદ્યાર્થી સાથે દોસ્તી કરવાની અને એમના જ તૂટેલા ફાટેલા જેવા હોય પુસ્તકો, એ પુસ્તકો એની પાસેથી માગવા, તમારે લેવા, એ તસદી તમારે જ લેવાની અને એ પુસ્તકોને પુઠ્ઠા ચડાવીને સરસ રીતે રાખવા અને એ સારા પુસ્તકો બરાબર પછી બીજા બાળકોને આવતા વર્ષે સારાને આપવા. જો માગવાય ખરા સિનિયર પાસેથી અને જુનિયરને પોતે વાપરીને જુનિયરને આવતા વર્ષે તમારે આપવા. અમે ધોરણ 3, 4થી લઈને 12મા ધોરણ સુધી આવું ભણતર, અમને 12મા ધોરણ સુધી કોઈ દી નવી ચોપડીના દિગ્દર્શન નથી થયા. કમલેશભાઈ, સાચી વાત કરું છું હું તમને. કોઈ દી આ રંગીન જે આવે ને બધા પુસ્તકો, એ તો નસીબમાં કોઈ દી નહીં. પાત્રતા વિના મળેલી સુવિધા પતનનું કારણ બને છે. બોલો. અને એક વાત સુનિશ્ચિત સમજો, જેટલી સુવિધાઓ એટલી દુવિધાઓ. જેટલી સુવિધાઓ એટલી દુવિધાઓ, એટલી મૂંઝવણો જાજી. એટલે આજે જે વાત આવી, હજી તો જો ઓલો 60 નંબરની ગાથાની તો પિક્ચર જ બાકી છે. જે પિક્ચરનું ટ્રેલર ગઈકાલે આપણે જોયું, પુણ્યેણ હોય વિહવો, પુણ્ય વડે વૈભવ મળે, વિભવેણ મો, વૈભવથી મદ થાય, મદ વડે જીવ મોહિત થાય અને એનાથી પછી પાપની પરંપરા થાય. એટલે પ્રભો મારે પુણ્ય ન હજો, મારે પુણ્ય ન હજો. એક મિનિટ માટે એક સ્ટોરી સાંભળો. બટરફ્લાય હોય ને, બટરફ્લાય શું કહેવાય ગુજરાતીમાં? પતંગિયો. હા, પતંગિયો. પતંગિયાનું ટોળું, ગુલાબ, જાઈ જુઈ, ચમેલી, આ ફૂલો ઉપર, ફૂલોના ગુચ્છા ઉપર બધા આવીને ઓડું 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 કરતા અને ઈંડામાંથી બહાર આવવા માટે એક પતંગિયું તરફડતું હતું. તો એક બુદ્ધિશાળી માણસને એવું થયું, યાર એ બહુ દુઃખી છે બિચારો, આપણે ઈંડાને હટાવીએ, પરતને હટાવીએ અને એની પાંખને પકડીને આપણે બહાર વહેલા તે પહેલાંના ધોરણે ખેંચીએ, એટલે ફટ દઈને ફૂલ ઉપર જઈને બેસે ને પછી એને ખાવા પીવાનું મળે. એને પાંખ પકડીને બહાર ખેંચ્યું તો એ પાંખમાં હજી બળ જ નહોતું, તો એ ઓલો પતંગિયો ઉડી જ ના શકે, કેમ કે ઈંડામાંથી જે બહાર આવવાની પ્રોસિજરમાંથી એને પસાર થવું જોતું હતું, એ પરિસહજે એને સહન કરવા જોતા હતા, એ સહન જ ન કર્યા. મારે તમને પતંગિયાની વાર્તા નથી કરવી,
આપણા બધા બાળકો એવા જ પતંગિયા જેવા છે. અરે પેડ ભૂલી ગયો, હાલ હું ઘરે જઈને લઈ આવું, ફરીથી લેતી આવું. કર મજૂરી, તારામાં જેટલી હિંમત હોય એટલી. કેમ કે તું મોહ મોહિત છે. શું કીધું? લીના સમજાય છે શું કીધું? હાય 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 હાય, આત્મન તો ટિફિન ભૂલી ગયો. ભૂલી જવા દો, ભૂલી ગયો છે ને એને એક દિવસ ભૂખે મરવા દો, તો એને બીજે દિવસે યાદ આવે, એને શાન ઠેકાણે આવે. પણ આપણી આંધળી મમતા એને પ્રોવાઈડ કરે છે સુવિધા, અને ઇનડાયરેક્ટલી એને પાંગળા કરી મૂકે છે. પવિત્રતા વિના મળેલી સુવિધા પતનનું કારણ. એને પરિસહ સેવા દો. અરે આ જે સોનું વીંટી બને છે ને, અગ્નિમાં એને ઝોંકવામાં આવે, તપ તપે, 16 વલું સોનું, એ તપ તપી તપીને અને ઘણના ઘા ખાઈ ખાઈને વીંટી બને છે. સંસ્કૃતમાં તો એક શ્લોક આવે છે કમલેશભાઈ, આ જે હીરા છે ને ડાયમંડ, એ ડાયમંડ ઉપર જે ઓપ આવે ને, એ ઓપની પીડા ડાયમંડ જ સમજે છે. અને એ ઓપની પીડા, ઓપ પહેલની ઓપની પીડા એ ડાયમંડ સહે છે, માટે એની ચળકાટ છે. આપણે તો બધા દેહરી પલંગાવરી. ઓલા બહુ સારા એક મેકેનિકલ એન્જિનિયર છે સૌરભ બોથરા, યોગા અદ્ભુત, આમ 7-8 લાખ 8-8 લાખની સંખ્યામાં રોજ સવાર બપોર સાંજ એના એટ એ ટાઈમ 1,00,000-1.25 લાખ પીપલ્સ બધા ઓલ ઓવર વર્લ્ડ ઓવરઓલ જોડાતા હોય. જો દેહાધ્યાસ તો બધાને છે, એમાં કંઈ હો કરવા જેવું નથી ખરેખર તો. હા, ધર્મની સભામાં કેટલા, અને યોગાના ક્લાસમાં કે હમણાં હું આવતીકાલથી યોગા ક્લાસ ચાલુ કરું ને એના બેન, તો તમે તો 50 ભવ્ય જીવોને લઈને આવશો. અહીંયા સમોસરણ ભરાશે. શેનો? સંસારનો સમોસરણ ભરાશે. પંડિતજી યોગા ચાલુ કરે. અધ્યાત્મ યોગા કોઈને નથી કરવો કમલેશભાઈ, અધ્યાત્મ યોગા કોઈને નથી કરવો. એવું છે દેહાભાસી દેહાધ્યાસથી, દેહાધ્યાસ. હા, એ એક વાત બહુ સરસ કરે કે જો ભાઈ તમારાથી થાય એટલું કરો, બાકી તમે એટલીસ્ટ લોગિન તો કરો. જોવાની આદત તો પાડો, સાંભળવાની આદત તો પાડો. અવગ્રહ તો કરો આપણી શાસ્ત્રની ભાષામાં, તો ઈહા થશે. એ બોલે છે એવું જ બોલે, એ જૈન છે પોતે, એવું જ બોલે. તમે જોતા જશો તો તમને કરવાની ઈચ્છા થશે. ગોમટસારમાં એક વાત આવે બહુ સરસ. માં છે ને, દીકરો બહુ ગુસ્સેલ હોય ને એટલે થાળીમાં બધું ડાયરેક્ટ નહીં પીરસે, થાળીની બહાર સમોસરણની રચના કરે. મીઠાઈની, અડદિયાની, આની તેની બધી બહાર મૂકી દે, બોલે કાંઈ નહીં. અને ઓલો એવો અપાત્ર હોય, ઘોર મિથ્યા દ્રષ્ટિ, એને જમતી વખતે પણ ગુજરાત સમાચાર જ વાંચવું હોય, છાપા જ વાંચવા હોય, એને ઠપકો તો આપતી જ હોય માં. અને વચ્ચે 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 બી દેશના ખરે એને દીકો ઓલો ચાખી તો જો, હમણાં જ લચકો બનાવ્યો છે. મમ્મી તને ખબર છે ને, અહીંયાથી હટાવો પહેલાં, તને નથી ખાવું ને, કાંઈ વાંધો નહીં, રહેવા દે. કેમ કે માને ખબર છે આહાર દંસણેન, ગોમટસારની ગાથા એણે વાંચેલી હોય છે. આહારના દર્શન કરવાથી પણ ખાવાના મન થાય. ઓમ કોઠાય, પેટ ખાલી હોય તો ભૂખ લાગે જ, પણ સામે પડેલું હોય ને તો એને ખાવાનું મન. ઘરોમાં શાસ્ત્ર રાખવાની પદ્ધતિ માટે જ છે. શાસ્ત્ર ઘરે હશે તો કોક વાર કાઢીને વાંચવાનું મન થાય છે. ગજબની વાતો. હા, ગરમ ગોદડા ઘરે હશે ને તો ભલે ને 8 મહિના આપણે અડીએ નહીં, પણ શીત ઋતુ જ્યારે આવે તો 12 ભાવના આની જ.
ગોધડા શું કહે કંથા શરણમ ગચ્છામી, ગરમ દાબડાના શરણે 8 મહિના સુધી નામ ન લઈએ, 8 મહિના સુધી તો નામ ન લઈએ, પણ 4 મહિનામાં એના વગર તો ચાલે નહીં. એનો અર્થ શું છે કમલેશભાઈ? એની ગરજ, એની વાસના, મોહિત વાસના, વાસનાથી વાસિત બુદ્ધિ, એનામાં ઉપાદેય બુદ્ધિ. ઓલો કીધું હતું ને, કાલ પરમ દિવસે મેં કીધું હતું, આજે મારો નિયમ છે, બાધા છે, આરે હું કાલે ખાઈ લઈશ, આપી દો. આજે મારી બાધા છે. જૈન દર્શન માને છે એમાં. તો ભાઈ સાહેબ, ખાવાની ક્રિયા તો કાલે કરીશ, પણ ખાવાની વાસનાથી વાસિત તો અટાણે જ છે. પંડિતજી રવિન્દ્રભાઈનું હમણાં એક 6-7 મિનિટનું જ બહુ સરસ, 10-10 મિનિટનું છે રાત્રિ ભોજન અંગે. મેં હમણાં જ 7 વાગે આવ્યો, વિડીયો છે ક્યાંક, બહુ સરસ છે. અને જે બોલ્યા છે બધું જ સ્ક્રીન ઉપર છે રાત્રિ ભોજન સંબંધી. તો એમાં એક વાત આવી, રાત્રિ બનેલ ભોજન પણ દિવસે જ ખાતા હોય તોય નિયમથી રાત્રિ ભોજનનો દોષ લાગે. હાય 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 હાય. તો સોનગઢ અમારે 5 વાગે વહેલી સવારે જવાનું, તો કે 4 વાગે ચાય નહીં પીવાની. અરે સૂર્યોદય પછી જ વાપરવાનો નિયમ છે. દી ઉગ્યા બાદ જ ને આહાર ઔષધ પાણી. તો રાત્રે રસોઈ બનાવી રાખો. મિચ્છામિ દુક્કડમ. વિચારજો, હા, આપણે રાત્રિ ભોજન તો ન જ કરીએ, પણ રાત્રે બનાવેલું ભોજન પંડિતજીને ખવડાવીએ. કેતનભાઈ, પંડિતજીને તો ખબર નથી તમે ક્યારે બનાવ્યા છો, પણ રાત્રિ ભોજનનો દોષ કોને લાગશે બતાવો? કૃતકારી તને અનુમોદનાનો દોષ. પાંડે રાજમલજી કીધું છે એમાં, બ્રહ્મચર્ય રાજમલજી જ્ઞાનાનંદ સાવકાચારમાં, ગ્રહસ્થ આશ્રમનું જીવન એટલે પાપના કાદવમાં ખૂંચેલું જીવન. સાહેબ કરવું જ પડે, સાહેબ પહોંચવા માટે કરવું જ પડે. કરવું પડે એ પાપી છે, કરે એ જ્ઞાની છે, સમજણવાળો છે. આમાં એ જ વાત કરે છે કે એ પાપનો ઉદય તારી શાન ઠેકાણે લાવવા માટે કામનો છે. કેમ કે પાપનો ઉદય તને નરકમાં લઈ જશે. નરકમાં જઈને પછી હા એ બોલે ને આજે, એ દુઃખો સયા જાય નહીં, પૂરા થાય નહીં. આહા, કેવું મસ્ત વાક્ય બોલ્યા. સયા જાય નહીં અને કેમે કરીને પૂરા થાય નહીં, અને ભોગવ્યા વિના છૂટકો નથી. તો એ દુઃખ પણ ધન્ય છે, પાપ પણ ધન્ય છે. તમે તો પુણ્યના વખાણ કરવા માટે ના પાડો, પર્યાયના વખાણ કરવા માટે ના પાડો, દેવગુરુ ધર્મના વખાણ કરવા માટે ના પાડો. અને અહીંયા તો આ બધી વ્યાજોક્તિ અલંકાર છે કમલેશભાઈ. નિંદા વડે વખાણ અને વખાણ વડે નિંદા. એવું નહીં સમજવાનું કે ને ઓહો આજની ગાથામાં તો બહુ સરસ મજાની વાત આવી 57માં, તો પાપે ધન્ય છે, દુઃખે ધન્ય છે, આપણે દુઃખી થવાનું, નરકે જવાનું, ત્યાં જાતિસ્મરણ થઈ જશે. નહીં થાય. અહીંયા તત્વના સંસ્કારો નાખ્યા હશે તો જ ત્યાં જાતિ સ્મરણ થાય. અને અહીંયા સંસ્કાર નાખ્યા જ હશે, એ તું ત્યાં ક્યાં જવાનો છે? તું ઈચ્છે તો કાલે એક સ્ટુડન્ટને મેં એક વાત કરી, માનસી નામ છે છોકરીને. મેં કીધું બેટા નંબર 1 છે ક્લાસમાં. મેં કીધું માનસી ધારે તોય ફેલ ન થઈ શકે. તો બોલી કે સમજાણી નહીં, એનું કંઈ સમજાણું જ નહીં. કેમ કે આખી ચોપડીની ચોપડી મોડે હોય, તો જેને બધું આવડે જ છે એ તો પાસ થવાના જ છે. ગુજરાતીમાં જોડણી લખાવે ને કમલેશભાઈ, જોડણી, ખોટી જોડણી લખાવવાની હોય. કાકા ઘણીવાર બોર્ડ ઉપર સાચી જ જોડણી લખાઈ જાય. કેમ કે જે સાચું આવડતું હોય પછી એને ખોટું કરતા ન આવડે. એના પાછળનું મનોવિજ્ઞાન છે. એમ સમતા ભાવથી રહેતા જેને આવડે એને દુઃખી થતા નહીં આવડે. શું કીધું?
बाहर नारकी कृत दुख भोगे अंतर समरस घटाघट. સંયોગ તો દુઃખના, પણ નારકી દુઃખી નથી. સંયોગ દુઃખના, પણ નારકી દુઃખી નથી. અને સંયોગ સુખના સ્વર્ગમાં, પણ બીજાના વૈભવ જોઈ જોઈને મહાદુઃખી. દેવર્ધિ દર્શન લખ્યું છે દેવગતિમાં, સમ્યક્તનું નિમિત્ત. બીજાની રિદ્ધિ સિદ્ધિને જોઈને પણ એને સમ્યક દર્શન થઈ જાય, ઈર્ષા નહીં થાય દેવોને. અને અહીંયા પીડા દર્શન, નરકમાં પીડા દર્શન, પીડા ભોગવી ભોગવીને જીવ ધર્મ તરફ વળે. હું એક બીજો એક આજના સ્વાધ્યાયનો એક ફંડા પ્રિન્સિપલ પૂછું છું. દુઃખના ઉદયમાં, દુઃખના પ્રસંગે કેટલા જીવો ધર્મ તરફ વળે છે, જેમને માટે આજે થેન્ક્સ કીધું છે. આચાર્ય કીધું છે કે નહીં? હા. અને છેલ્લો વાક્ય જે હતો ને, છેલ્લો વાક્ય જે આજના સ્વાધ્યાયમાંનો કયો? આર્તાહા નરાહા ધર્મપરાહા ભવંતી. એ મને એમ લાગે છે આ લગભગ ભગવતી આરાધનામાં હોવો જોઈએ. આમાં એ કોટેશન માત્ર આપ્યું છે, શાસ્ત્રનું નામ નથી આપ્યું. બેનો નીકળ્યો? લીના કાં વાર લાગે? પાના નંબર 212 બરાબર. જો કે ઓરિજિનલ તો ત્યાં છે, પણ પ્રવચનના છેલ્લે એ વાત આવી, આર્તાહા નરાહા ધર્મપરાહા ભવંતી. એટલે જે દુઃખી હોય, દુઃખી પ્રાણી, બહુ દુઃખી હોય, ખાવા મળે ને, પીવા મળે ને, મકાન મળે ને, બાયડી હોય ને, છોકરા હોય ને, કપડાં હોય ને, એકલો મહાઆર્ત એ પ્રાણી ધર્મને પરાયણ થાય. હોકર નિરાશ સબ જગ ભરસે. બોલો. होकर निराश सब जग बरसे अब सिद्ध शरण में मैं आया. અને સિદ્ધો બોલતા હોત તો, હન્ટર લઈને બેઠા હોત તો, હે સાહેબ અમને તમે જ શરણભૂત દેખાણા, અમે અરહંતો પાસે ગયા. એ કહે કે અમારી અમે આંખો ફાડી ફાડીને જો માં, તમને રાગ થશે એટલે અમે તમારી વાંયા આવ્યા. આચાર્ય તો ઉપડી ગયા છે વિદેહ ક્ષેત્રે, શ્રીમંદર ભગવાનને સાંભળવાના એને અભરકા છે. અમે નવરા હું કરીએ એટલે હે સિદ્ધ ભગવાન, તો અમે તમારી પાસે આવ્યા છીએ. સાધુ તો સાધનામાં લાગેલા છે, ઉપાધ્યાય તો દ્વાદશાંગને ધૂનવામાં લાગેલા છે. એટલે પ્રભો હો કર નિરાશ સબ જગ વરસે અબ સિદ્ધ શરણ. કોક એક ડૉક્ટરને કહીને જો આવું કેવું, ઓલાને બતાવ્યા સાહેબ પણ કાંઈ થયું નહીં, એટલે અમે તમારી પાસે આવ્યા. ફાઇલ લઈ લો, ઊભા થાઓ, નીકળી જાઓ. એક ડૉક્ટર કોઈ દી બીજા ડૉક્ટરના વખાણ સાંભળી ન શકે. તો સિદ્ધોને આપણે સાવ બેશરમ થઈને ગઈ, હો કર નિરાશ સબ જગ ભર સે અબ સિદ્ધ શરણ મેં આયા. એક વાત કરું તમને, ત્યારે મને બહુ દુઃખ થયું હતું એ વાતનો. હવે તો સાવ પરમ વિતરાગ ભાવે છે. બૂંદ બૂંદમાં અમૃત છે ને, બૂંદ બૂંદમાં અમૃત. તમને ખ્યાલ છે, તમે પ્રસ્તાવ મારી પાસે લઈને આવ્યા હતા શોભનાબેન સાથે. એ શોભનાબેન લગભગ 4-6 ઠેકાણે બધે માથું માર્યું. ત્યારે હિન્દીમાં તો હતું જ નહીં, ગુજરાતીમાં જ હતું. તો એ બૂંદ બૂંદમાં અમૃત જે 18, 20, 22 કલાકના જે વિડીયો બનેલા છે, આપણા 22-25 દિવસ આપણે રેકોર્ડિંગ કરેલા, એ 4-6 જણાને બધા એને ફાઇલો મોકલી કે આ અમારે સ્ટુડિયોનું રેકોર્ડિંગ જોઈએ ને તમે કરી આપો, તમે કરી આપો, તમે કરી આપો. આ ગુજરાતી શું ખાકા આવડે? હિન્દી પ્રાંતવાળાને તો ન જ આવડે ને ગુજરાતી. ડાયલોગ ડિલિવરી જે બોલવાનું એ તો નહીં જ આવડે ને. ઓમ બાવા ગુજરાતી વાંચે વસ્તુ જુદી છે. એ જેટલા લોકોને મોકલ્યા એ બધા એના કોલ મારા ઉપર. મને કે સુનિલજી ભાઈ સાहब, संजय जी जेवर जे છે એનો તો 3 દિવસ, सुनील जी भाई साहब मैंने तो बोल दिया है शोभना बहन को आपके पास से कराएं. मुझे तो हिंदी आती है, मैं गुजराती पढ़ लेता हूँ, लेकिन मैं ऐसे तो नहीं बोल पाऊंगा. आप कीजिए, आप कीजिए. पर मुझे पता ही नहीं है क्या विषय है. आखी फाइल ત્યાં ગઈ અલીગઢ, 200-500 પાનાની. કમલેશભાઈ અહીંથી ગંગા અહીંયા જ બેઠી છે. ગંગાના ઘાટવાળાને ગંગાનો મહિમા નથી કેતનભાઈ.
અને એ બધી ફાઇલ ફરી ફરીને મારી. હું તમને સાચું કહું શૈલાબેન, તમે આવીને કીધા પણ મેં 2 મહિના લીધા, મારા અંદરમાંથી હા નહોતી આવતી. લાલુભાઈ પ્રત્યે સમર્પણ પૂરેપૂરો ગુરુ તરીકે, પણ નહીં. કેમ કે જેને ઘરનાની કિંમત નથી, ઘરનાને જ ઓળખ્યા નથી, તો મારે શું કામ એમાં હાથ ઘાલવા જોઈએ? જાઓ કરાવો તમે બીજા પાસેથી. પછી આ જીવે મને કીધું એટલે પછી હું તૈયાર થયો કમલેશભાઈ. એ તો ઓલા બેનની તો વાત હું 3 કાળમાં કોઈ દી ન માનું. કેમ કે તમને ખબર જ નથી ને, તમને ઓળખાણ જ ક્યાં છે એમ કહું છું. એટલે આ તો એક મેટર તમને માટે કહું છું, હોય તો કિંમત ન હોય. એમ દેવ પાસે સંયોગો ઘણા છે પણ એની કિંમત ક્યાં? આંખ બંધ કરે એટલે નંદીશ્વર પહોંચી જાય એવડી તો તાકાત છે. પણ આંખ બંધ કરે એટલે અપ્સરાને યાદ કરવા માટે બુદ્ધિ વાપરે તો એ દેવ એકેન્દ્રીયમાં નહીં જાય તો ક્યાં જાય? આવ્યું હતું કે ને આજે? એ મરીને એકેન્દ્રીયમાં જાય. અને ઓલો સ્વર્ગ નરકનો નારકી મનુષ્ય ભાવમાં આવી મુનિપણો અંગીકાર કરીને અલ્પકાળમાં મોક્ષે વયા જાય. નમો સિદ્ધાણમમાં તો જાય. ધિક નારકીમાંથી નમો સિદ્ધાણમમાં. શું કીધું? ધિક નારકીમાંથી નમો સિદ્ધાણમમાં. અને ઓલો નમો દેવાયમાંથી ધિક એકેન્દ્રીયમાં. શું કેતનભાઈ ભાષા સમજાય છે? એટલે આમાં નિયમ કીધો, આર્તાહા નરાહા ધર્મપરાહા ભવંતી. દુઃખના દાળિયા દળનારા બધા ધર્મ તરફ દોડીને આવે. અને ખરેખર એવું જ છે. ગુરુદેવશ્રી એક વખત પ્રવચનમાં બોલ્યા હતા, આ માર્ગ તો દુઃખી થયેલાનો માર્ગ છે, દુખિયારાનો માર્ગ છે. હોસ્પિટલો કોનાથી ભરાયેલા હોય? સ્વસ્થ કે મરીજોથી? બોલો બોલો કેતનભાઈ, તમારી કેટરસની દુકાને કોણ આવીને ઊભા હોય? ભૂખ્યા હોય ને. હા, હોસ્પિટલમાં જે માણસો પગ મૂકવા જગ્યા ન હોય, માનવ મેદની ક્યારે ભરાય? એક ચેપ લાગેલા હોય જેને. એ મોહગ્રસિત દુખિયારા જીવોનો આ માર્ગ છે. આ પોતાની જાતને ચક્રવર્તી અને સુખિયા સમજનારને માટે આ માર્ગ નથી. હા, ઓલી આમાં છે યોગસારમાં. ફરી પાછું મને યાદ આવ્યું છે, ગઈકાલે પણ યોગસારનો લાભ આપણે રાત્રે લીધો તો. આમાં બિલકુલ શરૂઆતમાં છે યોગસારમાં, બિલકુલ પહેલી બીજી જ ગાથા છે. હે મોક્ષ કી અભિલાષ અર ભયભીત હૈ સંસાર સે, સંસાર સે ભયભીત હૈ. બોલો, સંસારથી ભયભીત છે. હે સમર્પિત યહ દેશના ઉન ભવ્ય જીવોં કે લીએ. આનો અર્થ શું ખબર? એવા ભવ્ય જીવો માટે જ દેશના સમર્પિત છે જે ભયથી ભયભીત છે. ડરેલ ચિત્તને જ કેતનભાઈ, જેને ભ્રમણના ભયથી થાકેલ જીવ છે, પીડિત જીવ છે. વિસામો ભવ ક્લાંતના. ક્યાં આવે છે આ? વિસામો ભવક્લાંતના. બોલો, ભવક્લાંતના જીવો માટે હે ભગવાન મહાવીર સ્વામી તમે વિસામો. વિસામો ઇન ધ સેન્સ સર્કિટ હાઉસ, વિશ્રાંતિ ગ્રહ. વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. કેટલું સરસ લખેલું છે. હા, મને તો જ્યારે સમયસાર સુધી વાગતી હોય ને ભાઈ કમલેશભાઈ, મને તો એમ જ થાય પ્રવચન બંધ રાખો, સમયસાર સુધી સાંભળ્યા રાખો. 1 by 1 નથી વિડીયોમાં આવતા, 1 મિનિટના હોય એ એક પછી એક ચાલુ. મને તો ઘણી વાર એમ થાય કે એવો એનો રેકોર્ડિંગ કરવો જોઈએ આપણે સમયસાર સુધીનો. એટલા સરસ ભાવો છે. મારે હજી બીજો એક શબ્દ મગજમાં આવે છે, એ પંક્તિ બહુ ગમે. જો આ ક્યાં? અનાદિની મૂર્છા આજની નથી.
ધર્મ દ્રોહ આજનો નથી. ધર્મ પ્રત્યેની અરુચિ કોઈ નવી નથી. આળસ કોઈ નવો નથી. પ્રમાદ કોઈ નવો નથી. અવળચંડાઈ આજની નથી, નવી નથી. શું વિચાર કરો છો કમલેશભાઈ? છે ને વાસ્તવિકતા? અનાદિની મૂર્છા. મૂર્છા એટલે ગાંડપણું, મૂંડતા. અનાદિની મૂર્છા વિષતણી. અનાદિની મૂર્છા વિષતણી. કઈ વિષતણી? મોહ મોહિત વિષવાળી, મોહરૂપી વિષની જે અનાદિની મૂર્છા છે, ત્વરાથી ઉતરથી. ત્વરાથી ઉતરતી એટલે તમારો ઓલો એનેસ્થેસિયા. તમારું પણ બહુ કામ આવે હે બધું ડિપાર્ટમેન્ટ. એટલે રોજ બરાબર સ્વાધ્યાયમાં બેસજો તમે. પ્રતિવિજ્ઞાન, ધન્ય છે તે પ્રતિવિજ્ઞાન. બોલો ચા વાળો, ચાહ નહીં હૈ રાજ્ય કી વાળી વાત. હા, શું કહેતા હતા કમલેશભાઈ? એનેસ્થેસિયા. અરે આમ ઇન્જેક્શન આપ્યા નહીં આપ્યા, બધું મળતું. તમે લોકો શું બોલો ખબર? ખોટું પડે. ખોટું નહીં, મળદું થાય. મળદું મરી જ જાય, અંગ આખું મરી જ જાય. એના ઉપર તમારે જે કાર્યક્રમો કરવા હોય કરો, જે કલ્યાણકો કરવા હોય કરો. તત્વજ્ઞાનના એનેસ્થેસિયા લીધા વિના પંચ કલ્યાણકોના કાર્યક્રમો, ઓપરેશન્સ અંદરમાં નથી થતા. મળદું થવું પડે. હા, એ આ વાત છે આમાં કમલેશભાઈ. હું એમ કહેવા માંગુ છું, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરથી. એ જે સમયસાર સુધી જે મેં ગાયું છે ને, એમાં એક ભૂલ છે. મને ખબર નહીં, એ ભૂલ મને રોજ અંદરમાં આમ ખૂંચે. પણ હવે ત્યારે મને ગુજરાતી નહોતી આવડતી જ્યારે મેં ગાયું છે. એ કેટલા વર્ષો થઈ ગયા, 15-17 વર્ષ પહેલાંનું છે. પછી મેં બીજી વખત જ્યારે ગાયું ત્યારે સુધારી લીધું છે. ભૂલ કઈ છે હું નહીં કહું, નહીં તો તમે લોકો મને રોજ કહેશો પછી. પણ મને બરાબર ધ્યાનથી સાંભળો કમલેશભાઈ. અરે યાર, મારાથી આવી કેમ ભૂલ થઈ હશે? વિભાવેથી થંબે. વાહ, આ ક્રાંતિ છે. હા કમલેશભાઈ, આજનો પ્રવચન, નારકી નરકમાં ગયો પાપને લીધે, પણ એ પાપી, એનો પાપ એ ધન્ય છે, કેમ કે એની શાન ઠેકાણે લાવવા માટે એની ડ્યુટી બજાવી. એમ અહીંયા કહે છે, વિભાવેથી થંભી. એ થંભ્યો ને તો ઓલો પાપ કામનો, એ અશુભ પણ કામનો. અચ્છા, થંભીને ક્યાં ગયો? સ્વરૂપ ભળી દોડે પરિણતિ. એક બહુ નોનસેન્સ એક્ઝામ્પલ આવે છે મગજમાં. નોનસેન્સ પણ અર્થપૂર્ણ છે. આ શિયાળાના દિવસોમાં જ્યારે આપણે નાહવા જઈએ ને, પહેલાં તો નાહવા જવું ગમતું નથી, અને નાહી ધોઈને ધુબાકા મારીને કપડાં પહેરતા કેટલી વાર લાગે? કમલેશભાઈ કે 20 સેકન્ડ. કેવી આમ ભાયગા. પહેલેથી જ બધું અષ્ટદ્રવ્યની થાળી તૈયારી જ રાખીએ. એમ હું તો આમ થર્મલ, જબ્બો, લેંગો, ટોપા, બપ્પા, શાલ બધું જ 1 by 1 ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ કલ્યાણક. તમે લોકો હસો છો પણ સાચી વાત કહું તમને, કેમ કે કેટલી ઝડપ હોય. એમ બુલેટ ટ્રેન તો મોદી સાહેબની એટલી સ્પીડ નથી એની.
કેમ ખબર? સાંભળો, કેમ? કેમ કે ટાળવાય છે. કમલેશભાઈ લોજિક ઈ છે એના પાછળનો. ટાળવાય છે ને કેમે કરીને મારે ટાળ સહન નથી સહન. એમ અહીંયા જ્ઞાની કહે છે વિભાવેથી થંભી અને પછી સ્વરૂપ ભણી હાલે નહીં, ધીમેથી હાલે નહીં, દોડે. જેમ બોલા બાથરૂમમાંથી નીકળ્યા બાદ કપડાં પહેરવા માટે દોડે પરિણતિ, ત્યારે અંદરમાંથી અવાજ આવે. કમલેશભાઈ સાંભળો, હિંમતભાઈ સરગમાં બેઠા બેઠા વિચાર કરતા હશે કે આ ધન્ય જીવો પણ મારી રચનાની વ્યાખ્યા કરે છે. જ્યારે અનાદિની મૂર્છા ટળે અને વિભાવેથી થંભે અને સ્વરૂપ તરફ દોડે પરિણતિ, પરિણતિ દોડે, પરિણામ નહીં, પરિણતિ એટલે અંદરની ધારા, જ્ઞાન ધારા દોડે, ત્યારે અંદરમાંથી અવાજ આવે તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા. ત્યારે આ વાત સાચી છે. ચલાવે છે ને ગજબની વાત? પકડાય છે કમલેશભાઈ? એ આ સિકરીની છંદમાં જે 2 લીટીમાં કીધું ને, 4 લીટીની વાત કરે. અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી, ઠીક. મુમુક્ષુ ને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી વેલ, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાતી ઉતરતી. યસ, એબ્સોલ્યુટલી. વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. બિલકુલ પરફેક્ટ. પણ ક્યારે તું છે એ આ ક્રાંતિ થઈ હોય ત્યારે આ કહેવાનો વ્યવહાર શક્ય છે. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા. આ કહેવું એ સફળ છે, સાર્થક છે. જેમ ઓલા નારકીને અશુભ પણ સફળ છે અને સાર્થક છે. અંદરમાં કામ થાય તો સમજાવ્યું માત્ર નહીં, સમજાયું તો પદ નમો શ્રી સદગુરુ ભગવાન. હા, તો પદ નમ્યું તો સાર્થક છે એમ. સાથી સાધકનો તો ભાનુ જગનો. મને તો વિચાર આવતો, હાસુ પણ આવતો હતો. તો પછી નારકીને પાપ ના ઉદીએ શાન ઠેકાણે આવે, જાતિ સ્મરણ જ્ઞાન થાય, તો પછી અશુભ તો બહુ કામનું છે. તો તમે તો પુણ્યને નકામું કહો છો, પર્યાયને નકામું કહો છો, અહીંયા તે પાપને પણ કામનું કહે છે. ભાઈ, જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે. વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તરણો. 1-2 મિનિટ કેવળ વાત કરીએ, બાકી 57મી ગાથાનો આનંદ તો આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું. 1-2 વૈરાગ્યના બોલો બહુ સરસ આવ્યા છે, એની વાત કરીએ. જો પણ નંબર 210 ગાથાનો તો હાર્દ બધું જ ખુલી ગયું છે આમ તો, જોકે રાત્રે લેવાની જરૂર નથી એની, છતાં લેશું આપણે. 210 નંબરના પાને જો. અરે રે જેણે આત્માનું સમ્યક દર્શન એટલે કે જે ભવના નાશ કરવાનો ઉપાય જેણે શોધ્યો નથી, એને આવા ભવભ્રમણ છે બાપુ. મળ્યું બધાને? પાછો મારી સાથે. કુદરતના નિયમમાં ત્યાં કોઈની સિફારિશ છે નહીં કે અમે આટલા કામ કર્યા હતા ને આના કામ કર્યા હતા ને શું કર્યા હતા. અભિમાન કર્યા હતા. અમે આટલા દાન આપ્યા હતા. ઘણા લોકો તો એમ કહે અમે આટલા વર્ષોની સેવા કરી છે. પ્રમોદભાઈ, ઘણા વડીલો એમ બોલતા હોય છે અમે તો આટલા વર્ષોથી સેવા કરીએ છીએ. અરે કોણ કરે સેવા? તું સેવન કર. કમલેશભાઈ, સ્વસેવન કર. એક શબ્દ મેં વાંચ્યો આજ સવારે, સ્વાર્પણ. કયું શબ્દ? સ્વાર્પણ. અને આ શબ્દ ખબર કોનો છે? કાકા કાલેલકરનો.
હું એ આર્ટિકલ તો વાંચીને બતાવીશ તમને, અત્યારે મારી પાસે હાથ વગે નથી, એ ગાઈડમાં છે. એટલી સરસ વાત છે. સ્વાર્પણ, સ્વ અર્પણ, સ્વ સમર્પિત. ખ્યાલમાં આવ્યું? તો આમાં કહે છે અમે આટલા આટલા કામ કર્યા હતા, આના કામ કર્યા હતા. શું કર્યા હતા ભાઈ? અભિમાન કર્યા હતા. ફોર એક્ઝામ્પલ, દેશ સેવા કરી. કેતનભાઈ બીજા 4-5 બોલો. પાઠશાળાની સેવા કરી, સંસ્થાની સેવા કરી, મંદિરની સેવા કરી, શોભાયાત્રા નીકળી તો પાલકીની વ્યવસ્થા કરી, અભિષેકનો કાર્યક્રમ હતો તો અમે જળ પ્રાસુક બનાવીને કળશો ભરીને રાખ્યા, થાળી તૈયાર કરી. શું છે પણ કરી કરી કરીને એ કરવું 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 કરવું, એ તો મરવું છે. મિથ્યાત્વ ભાવ સેવ્યો હતો. આ હા હા હા, કેટલા કેટલા સરસ મજાના શબ્દો છે. ગુરુદેવશ્રીની કરુણા જુઓ, ઓલા કૂતરા પ્રત્યે. ઉપરનો પકડો. માંસ અને દારૂ એવા વાણિયાને હોય નહીં. એક તો ઓલું પગથિયામાં એક ઓર બેઠું હતું ને, આમ મારી નજર ગઈ, કીધું આ અહીં કેમ બેઠું છે? ત્યાં ચડીએ છીએ પગથિયામાં, સ્વાધ્યાય મંદિરના થઈ રહ્યું. દિન હારી ગયા, મનુષ્ય ભાવ હારી ગયા હોય. હવે ત્યાંથી મોટા થાય પછી એ મારા મારી. મને આ વાક્યમાં પણ બહુ ગજબનો મર્મ યાદ આવ્યો. મોટા થાય એટલે મારા મારી સિવાય કાંઈ છે નહીં. હું સાતુસી અને મારા હું છોકરાઓને ઘણીવાર હું કહું ત્યાં સ્કૂલમાં, જેટલા મોટા એટલા ખોટા, અને જેટલા નાના એટલા નિર્દોષ. હા, ઇનોસેન્ટ બની રહો એમ. અહીંયા જો 208 નંબરના પાને એક બહુ સરસ પ્રકરણ છે, વૈરાગ્યનો બહુ સરસ બોલ છે. 3, 4 પકડો. ઓલો બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત કરી, એના પછી એક વાત આવી છે. અહીં તો થોડી સગવડતા કરવા જાય ત્યાં બધું મૂકી દે. આ કડવું સચ છે, યાદ રાખજો કમલેશભાઈ. આ ફકરો તો પર્સનલ ડાયરીમાં લખી રાખવા જેવું છે. જોજો કેવી રીતે. દુઃખ મેં સુમિરન સબ કરે. દુઃખના દાડામાં આપણને ભગવાન યાદ આવે. સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરણ કરે સો દુઃખ કાહે કો હોય. અહીંયા એ વાત કરી છે. અહીં તો થોડી સગવડતા કરવા જાય ત્યાં બધું મૂકી દે. સગવડતાના પ્રેમમાં ધર્મનું શ્રવણનું ટાણું હોય નૈના બેન, એ ભૂલી ગયા. બોલો આજની તારીખમાં કેટલી વાત પ્રાસંગિક છે બતાવો, 2024ના કાળમાં. બોલો, ઘરે મહેમાન આવ્યા એટલે સ્વાધ્યાયમાં ન આવ્યા, ફરવા ગયા હતા એટલે સ્વાધ્યાય છૂટ્યું. શ્વાસ લેવાનો નહીં, ટ્રાફિકમાં તો ધૂળ ઉડતી હોય ને તો શ્વાસ ન લેવાય. કેમ? મરી જશો શ્વાસ નહીં લો તો. રોટી કપડાં અને મકાન, દેહ ધર્મ તો 24 કલાક ચાલુ જ છે. એક શ્વાસ માટે પણ બંધ નથી. છૂટે છે તો આપણો સ્વાધ્યાય છૂટે છે, સત્સંગ છૂટે છે. જો શ્રવણનું ટાણું હોય તો એ ભૂલી જાય. એમાંય તે વેદનાનો કાળ આવ્યો તો એમાં ભૂલી જાય અંદરમાં પાછો. જો ઓલો પુણ્યનો ઉદય છે તે ભૂલી જાય, પાપનો ઉદય હોતો તો ભૂલી જવાનો છે. ત્યાં ગોઠવાઈ જાય. હવે ત્યાં ગોઠવાઈ જાય ક્યાં? આનું આ થયું, આજે ડૉક્ટરનો અપોઇન્ટમેન્ટ છે, આજે દાંતની દવા લેવી છે, હા આજે રૂટ કેનલ છે, આજે દાંત પડાવવા માટે જવાનું છે, અહીંયા મોહ પડાવવાની વાતો હાલે છે, હા આ ચશ્મા કરાવવા જવાનું છે. બોલો નહીં તો છે ને 2 મહિને આપણે બતાવી આવીએ, આમ જનરલ ચેકઅપ માટે જવાનું છે. દેહ ધર્મ, આનું આ થયું, આની દવા થઈ, આનું આ થયું, આનું આ થયું, ત્યાં રોકાઈ જાય. પણ અહીં તો કહે છે એવા કાળમાં પણ આમ અંદરમાં જઈ શકે સુલટો. પણ નિયમ સાંભળો, સુલટો કરે તો, સુલટી દશા કરે તો. આને લીધે આમાં કહે છે કુગતિ ભી બહોત શ્રેષ્ઠ હૈ. એટલે નરકાદિકમાં જાય તો એ શ્રેષ્ઠ છે. તો એ ગાથાનો જે હાર્દ છે, પાપના ઉદયે મળતી નરક ગતિ, નરકાયો પ્રતિકૂળતા પણ જીવને માર્ગે લઈ આવે. માટે એક અપેક્ષા એ સારું છે એમ કહેવામાં આવે છે. અને જેને બધું જ સંયોગ મળેલ છે તો એ સ્વર્ગમાંથી દેવ મરીને એકેન્દ્રીમાં જાય, એ તો ધિક્કારવાને લાયક છે.
તો નરક ગતિના નારકી, સ્વર્ગ ગતિના દેવો અને મનુષ્ય ગતિમાંના બધા ભાગ્યશાળી જીવો, એ બધું કોમ્પેક્ટ આખું બહુ સરસ મજાનું છે. મેં તો બીજો એક ગજબનો ધવલાનો એક વિષય કાઢીને રાખ્યો હતો, પણ એ ન આવી શક્યો કેમ કે આજે આખી મસ્તી સમયસાર સ્થિતિની સાથે આપણે લીધી. મારે તમને વાત લેવાની હતી ચારેય ગતિઓમાં સમ્યક્તના જુદા જુદા કારણો, પણ એ જુદા જુદા કારણોમાં પણ સાપેક્ષતા અને નિરપેક્ષતા કેવી રીતે છે એ આખું એક કમ્પેરિટિવ સ્ટડી છે. કર્ણાન યોગનો વિષય, દ્રવ્યાન યોગનો વિષય, પણ આજે ઓકે એ તો સ્કીપ આઉટ થઈ ગયો. જોશો આપણે સહજ કાલે આવશે તો કાલે લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.